નડિયાદથી પેટલા જતા રોડ પર પીપળાતા ગામ પાસે 5 દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। હુન્ડાઈ i20 કાર ચાલકે 4 મોટરસાઇકલને અડફેટે લીધા હતા। એક યુવતી સહિત 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આસપાસના લોકોએ ભેગા થઈને બચાવ કામગીરીની શરૂઆત કરી હતી। સ્થાનિક લોકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી 4 જેટલી 108ની મદદથી અકસ્માતમાં ઘવાયેલા લોકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। ઘનશ્યામભાઈ ઠાકોર રાણા। ઘનશ્યામભાઈ, અહીંયા ગાડી અકસ્માત સર્જાયો છે, કઈ રીતે કેટલા લોકો વાગ્યા? અહીંયા અકસ્માત જે સર્જાયો છે, ચાંગા ચારુ સેટથી જે ગાડી આવતી હતી, જે ગાડી છે i20, જેનો નંબર છે 1173, બરાબર। હું અહીંયાથી મારા કામે પીપળાતાથી પીપળા ચોકડી જવા નીકળ્યો હતો, ત્યાં મેં રસ્તામાં જોયું ગાડીએ ઓવરટેક મારીને 3 જણને અડફેટમાં લીધા છે। 2 બાઇક છે, એક એક્ટિવા છે, એમાં 3 થી 4 જણને ઈજાઓ થયેલી છે। અત્યારે શું કાર્યવાહી? અત્યારે અહીંયા પોલીસ આવી છે અને બધી તપાસ કરી રહી છે। ગાડી ક્યાંની છે, કોણ ચલાવશે? ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો। એમ્બ્યુલન્સનો ઇજાગ્રસ્તને ક્યાં લઈ ગયા? એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ પહોંચાડ્યા। એ ચાલુ સેટમાંથી આ ભાઈ આવતો હતો, તેણે ઓવરટેક કરી અને 4 બાઇકો વાળાને લીધા, 10 જણને ઈજા થઈ છે। આ ઈજા પેલી જે છોકરી હતી એને વધારે થઈ છે, પગે આખો ચીરાઈ ગયો છે। અકસ્માત કેવી રીતે થશે? એ આ ભાઈ પેલા સ્કૂલમાંથી બાઇક વાળા બધા રાઈટ હતા, પણ આ ભાઈ ચાલુ સેટમાંથી આવતો હતો ચોંગાથી, તેણે ઓવરટેક કરીને ભાઈ પીધેલો હોય ને એવો લાગતો હતો। અત્યારે શું કાર્યવાહી થઈ એની? એને અત્યારે પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે આપણે, એને પકડીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે। 108 લઈ ગયા? હા, 108માં હોસ્પિટલ લઈ ગયા છે। ક્યાંના છે એ બધું જાણવા એ મળ્યું? કઈ જાણ પેલો ભાઈ વૈશાલીનો છે, જે ગાડી વાળો હતો, એ ડ્રાઈવર। નડિયાદ? હા, નડિયાદ વૈશાલી સિનેમા એને પૂછ્યું, વૈશાલી સિનેમા એ રહે છે। અને આ જે મોટરસાયકલ ચાલકો બધા? હા, એ બધા બીજા માણસો ખબર નહીં, પણ પેલી મારી સારી હતી, મિત્રાલ ગામની છે। એ બી હતા મોટરસાયકલ પર હતા? એના એનું એક્ટિવા લઈને હતી, સ્કૂલેથી આવતી હતી। એમને કોઈને ઈજા થઈ તમારી ગાડીના? હા, મારી સારીને આખો પગ ચીરાઈ ગયો, છુંદાઈ ગયો, આખો ચીરે જ ભાગી, આખું લોચો વળી ગયો છે, ડીઝનથી નીચે બધો।